છે એવું જાણ્યું જ નથી. આ હું છું એ જ જ્ઞેય છે એવું જાણ્યું નથી. ન્યાયક જુદો છે એવું જાણ્યું નથી. ન્યાયક હોય તો જ્ઞાતા દ્રષ્ટા તો થાય ને. તમે સમજાયું ને? હા હા બરાબર. મેં એમને એ બધું સમજાયું. પુરુષાર્થ કોને કહેવાય એ જાણવું પડે ને. હાજી. જાણ્યા વગર શું કામ થાય? આ નોટો છે તે 1000 ની નોટો હોય છે. એ બે જાતની હોય છે, બનાવટી હોય છે અને સાચી હોય છે. સાચીને આપણે ઓળખીએ નહીં, બનાવટી લઈને જઈએ તો પૈસા કોણ આલે? તમને કેમ લાગે છે? હાજી બરાબર છે. ના આપે ને પૈસા? ન જ આપે. તો પુરુષાર્થ કોને કહો છો તમે? ધર્મ અને મોક્ષ માટે જે કોઈ પણ ક્રિયા કરવામાં આવે એ પુરુષાર્થ. હે? ધર્મ અને મોક્ષ માટે જે ક્રિયા કરીએ એ પુરુષાર્થ. પુરુષાર્થ. એ ખરું. એ તો આપણે એ પુરુષાર્થ હું છે ને કે પુરુષાર્થ નો અર્થ આપણે સમજવું જોઈએ. એ તો પુરુષાર્થ નહીં, એ તો હિતકારી તમે કહ્યું કે ધર્મ અને મોક્ષ માટે જે કરીએ એ હિતકારી. જો અને એ સિવાય કે ના કરીએ તો અહિતકારી. બધું સમજ પડી ને? હવે એ હિતકારી ને અહિતકારી કહ્યું, પણ પુરુષાર્થ કોને કહેવાય? આપણે જે કરીએ તે સફળ થાય. પણ એ તો મા ફળે શું કદાચ ને એ તો ના પાડી છે કે ફળની આશા નહીં રાખવી. તારું તો પ્રયત્ન કરવો, પ્રયત્ન જ કરવો આપણે તો ફક્ત. હા બાકી એ તો પ્રાર્થમાં જેટલું છે એટલું જ મળવાનું છે. આ બે માં તો આપણી સત્તા છે ફક્ત. હા બરોબર બરોબર છે. એટલે હવે મોક્ષની ફળની આશા ખરી તમને? આપણે પ્રયત્ન કરવાનો, હે? એનું પ્રયત્ન કરવાનો, ફળ આપવાનું એને માત્ર છે. આપણો પ્રયત્ન ફક્ત ધર્મ અને મોક્ષ માટે જ થવો જોઈએ. બરોબર. બાકી અર્થ અને કામ એ બે તો નિશ્ચિત કરીને જે આવ્યા છો પ્રાર્થમાં એ મુજબ તમને ઓટોમેટિક તમે વગર પ્રયત્ન મળવાનું છે. બરોબર છે. આ જગત કોણે બનાવ્યું લાગે છે? નામ તો કે છે, નામ તો PM આચાર્ય. હે? PM આચાર્ય. એ એટલે શું? જાણવું જ પડશે ને. જાણ્યા છે છૂટકો જ નથી. આ જન્મે નહીં તો કોઈ પણ જન્મે. તમે જાણ્યું કે નહીં? ના નથી જાણ્યું. એમ નથી જાણ્યું. નથી જાણ્યું હજુ. માટે છે કે પોતે કોણ છું એ તપાસ કરી લાવો કે છે. ત્યાં સુધી ભટકશો તો નકામું છે કે છે. ભટક 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 અનંત અવતાર સુધી ભટક ભટક કરે છે. મનુષ્યમાંથી ફરી જાનવર થાય. આખો દાડો કઈથી ભોગવી લઉં, કોનું ભોગવી લઉં, કોનું લઈ લઉં. જો આખો દાડો અણહક નું લેખ ના લે લો. શું લાગે છે? હે? અધિષ્ઠાન બ્રહ્મ છે. અધિષ્ઠાન બ્રહ્મ છે માટે સાચું લાગે છે. મિથ્યા છે છતાં સાચું લાગે છે. અધિષ્ઠાન બ્રહ્મ છે એટલે આ મિથ્યા છે છતાંય સાચું લાગે છે. હા અધિષ્ઠાને ભ્રમ છે. અધિષ્ઠાન બ્રહ્મ છે એટલે આ સાચું લાગે છે. નહીં? આ એને જ આખું રચ્યું છે અધિષ્ઠાન એનું. એને લીધે જ બધું ઉત્પન્ન થયું છે. બ્રહ્માથી ઉત્પન્ન થયું અને બ્રહ્મા સમી જશે. અને બ્રહ્માથી થયો બ્રહ્મા અને તેમાં થઈ ભ્રમિત. બ્રહ્મા ને ભ્રમિત. બોલો ભ્રમ છે પછી ઓળીને સુઈ ગયો. એનું તારે પેલું લેવાની જ જરૂર આખો એમ કહે છે કે તું તારો ગુરુ થઈને બેસ, બીજા કોઈને ગુરુ કરવાની જરૂર નથી. નથી. જો હા, એ તો આખો ગુરુ થી દધેલો હતો ને. કારણ કે એ આખા શું કર્યું કે 56 વર્ષ થયા, 53 વર્ષ થયા તારે એનો હિસાબ કાઢ્યો. તો હવે આ માળા ઘસાઈ ગઈ, કેટલી માળાઓ ઘસી ગઈ, હજુ બ્રહ્મ જ્ઞાન થયું નહીં. તિલક કરતા એક તે પણ ગયા. એવી ટેવ. પથ્થર એટલા પૂજે. તિલક કરતા તિલક પણ ગયા. કરતા 53 ગયા અને ગયા. જપ માળાના આ નાખા તિલક ગયા. કરી કરીને 53 વર્ષ ગયા કે છે. હા. જપ માળાનો નાકો ગઈ ગયો કે છે. કથા સુણી ફૂટા કાન તોય ન આવ્યું બ્રહ્મ અને ગુરુ તમે 9 કર્યા નવ કર્યા, હા. તે 9 ડોબા નીકળ્યા કે કારણ મારે બ્રહ્મ જ્ઞાન જાણવું તે ના જણાવે. મારે કામના શું પછી તરત સમજે ને. એટલે એને કહ્યું તું કરીશ નહીં, હું આ મહીવાર નીકળજે. અત્યારે લોભી ગુરુ ને લોભી લાલચુ શિષ્ય અને લોભી ગુરુ બે ભેગા થાય શું દાડો મારે કરે બાત. તે આખા કે છે જ્યાં પાણી દેખ્યું ત્યાં સ્નાન કરે, તુલસી દેખી તોડે પાન, કથા દેખી. તમે સમજ પડી ને?
તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. જો બોલો હવે આ બ્રહ્મ જ્ઞાન કેટલું બધું કિંમતી હશે. ત્યાર પછી અમે કહ્યું છે હાજી કે જો તું કરતા, જો તું શિવ, જો તું જીવ તો કરતા હરી કે છે. શું કે છે? જો તું જીવ તો કરતા કોણ? હરી હરી ઉપર બેઠા છે એ નિરંતે કર્યા કરશે તારું. અને જો તું શિવ તો વસ્તુ ખરી કે છે. શું કે છે? જો તું શિવ તો હરી. શિવ એટલે જો તું શુદ્ધાત્મા તો સાચી વાત છે કે છે. અને તો જીવ તો ઉપર કરતા હરી છે કે છે. શું સમજ પડે ને? અને કરતા મીટે તો છૂટે કર્મ. એ છે મહાભજન નો મર્મ. તાર કરતા પણ હું છૂટ્યું પ્રયત્ન ચાલુ છે. એક ઘડી વાર છૂટતું નથી રે. થોડું ઘણું છૂટે છે. ધીમે 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 છૂટે છૂટે. બધું ધીમે ધીમે તે હું છું મુકુંદભાઈ છું એ છૂટતું નહીં તો એ છૂટે છે એ ધીમે ધીમે પણ વિચાર કરીએ ના, ધ્યાનમાં વિચાર બેસીએ. કરો તો દાડો મુકુંદભાઈ છૂટે તો છૂટે. 5 કલાક એમ 1 મિનિટ એવું થાય શૂન્ય અવકાશ 1 મિનિટ 2 મિનિટ 2 મુકુંદભાઈ શું કા પકડી રાખ્યા છે? નથી પકડ્યા. તારે શું છોડવાનો કરવાનું? પ્રયત્ન ચાલુ છે અને એમાં ધ્યાન મારા 3 કલાક કરીએ ત્યારે 1 મિનિટ છૂટે. તમે આત્મા થઈ ગયા કે મુકુંદભાઈ છો? મુકુંદભાઈ છો કે આત્મા? આત્મા એ હા, તો- જ્ઞાનથી કહી શકાય જ્ઞાનથી કહી શકાય પણ કોઈ actually કાપી લે નહીં અનુભૂતિ તો વાંધો થવી. નહીં આવે. નહીં એમ ટેકડે ગજામાં કાપી લે તો વાંધો નહીં. ના ના કશો વાંધો નહીં. હાથ કાપી લે તો વાંધો નહીં. ગજવા શું પછી જે એ અનુભૂતિ થાય એ વખતે એ ટાઈમ જ તો એ ટાઈમ થયો જ્યાં ખ્યાલ આવ્યો ત્યાં તો જતું જ. એટલે પેલા દોષ દેખાશે પોતાના હમ. તાર દાડો વર્ષે આ તો નર દોષ નું પૂતળું છે. જન્મો જન્મના સંસ્કારો ભરીને નર્યા દોષ ના દોષ જ ભરેલા છે, છે હા. પોપલા. બરાબર ને? દેશ દેખાતા નથી ને. નથી દેખાતા. બહુ જ છે ઢગલા ના ઢગલા. હા, એ પેલા વકીલ છે ને તે બધું બગાડી નાખે છે. વકીલાત કરી અત્યારે આ જમાનામાં આવું જ ચાલે. ચાલે બસ. બાકી જજ તો ભૂલ કાઢે જ છે. તરત જ કે હા, કે ખોટું થાય છે ને ખોટું કરે છે એમ. બરોબર છે, બરોબર છે. પણ મન બીજી મિનિટે પેલી બાજુ ખેંચી જાય. હા, કારણ કે સંસ્કારો જન્મ જન્મના જે પડેલા છે અને શું કરવા ભગવાન ચલાવે? એકો હમ બહુ શ્યામ હે? એકો હમ બહુ શ્યામ. હા, પણ ભગવાન શું કાજ ચલાવે આ માર્ગ? કેમ એમને એમ થયું એના છોકરા પૈણી ગયા છે. ચાલુ જ છે એના એનું તો નતા બધું. પૈણ્યા કુંવાર હતા તો હજી પણ કરતા બધા હતા. બધા એના જ છે ને. બધું ભગવાનનું જ છે. એટલે આ ભગવાન આવું શું કાજ ચલાવે છે? કે એને ઈચ્છા થઈ જાય એની ઈચ્છા મુજબ જો- ચલાવી રાખે છે. એવું છે? હમ. તમે છે તે મામલતદારની જગ્યાએ પોસ્ટ ભોગવો છો હા. અને આવું અવરું બોલો હમ. તો ભગવાનને ખરાબ લાગે. આ મેં કર્યું એમ કે છે બધું. ના મેં નથી કર્યું કે એ ભગવાને કર્યું એમ કે ના છે. હું નથી. એ મને નિમિત્ત બનાવીને કરાય છે. હે? કરે છે નિમિત્ત મને બનાવે છે. તમને મૂર્ખ બનાવો નહીં? નિમિત્ત મૂરખ નહીં નિમિત્ત મૂર્ખ બનાયા. નિમિત્ત બનાવ્યો છે મૂરખ નહીં. મૂર્ખ બનાયા. નિમિત્ત બનાવ્યો છે મૂરખ નહીં. નિમિત્ત બનાવ્યા તેનો વાંધો નહીં, પણ મૂર્ખ બનાયા. ખરેખર મૂરખ બને. ગધેડે બેહાડ્યા ગધેડે. મજે તો કર્યો ભાઈઓ. આપણે બેહાડી અને ખસી ગયો એ ખસી ગયો. એ તો આપણા કર્મ અનુસાર આવ્યું છે. હે? કર્મ એવા કર્યા એને લઈને પ્રાર્થ ભોગવા દેહ ધારણ કરવો આ શાનું ફળ છે? કર્મનું. કર્મનું. આ આપણા કર્મનું ફળ. તો ભગવાન કર્મનું ફળ ક્યારે ભોગવતો છે? એને કેવો કેમ તમે કહો છો ગમે- આ બધું કરે છે? કરે છે પણ એને કર્મના ફળ ભોગવવા જ પડતા નથી. નમે કર્મ જે લીલું કરે પામતી. આ એવું ભગવાને કાયદો કર્યો છે કે હા. જે કોઈ પણ કરતા થશે તેને ફળ ભોગવવું પડશે. પોતે કરતા તરીકે રહે છે ક્યાં? હે? એને કોઈ જાતનું પેલું છે જ નહીં ભગવાનને. એ ગીતામાં ચોખ્ખું કહ્યું છે કે મને કર્મનો પેલો થતો જ નથી. હવે બીજું તમે મેટ્રિક સુધી પાસ થયેલા ને? હાજી ક્યાં આગળ ગયેલા? એ છે એ થઈ ગયેલા? એ થયેલા? તો મારું કહેવાનું તો વિરોધાભાસ તમને સમજણ પડે. હા. વિરોધાભાસ થયેલા એટલે વિરોધાભાસ. હવે ઉપર જો ભગવાન હોય તો આપણે મોક્ષ આપણે જે માનીએ છીએ વાત ખોટી છે કે ખરી છે?
મોક્ષની વાત ખરી છે. મોક્ષની વાત કરી છે. ઉપર ભગવાન કહીએ છીએ, નીચે અહીં મોક્ષમાં જવાનું કહીએ છીએ. મોક્ષ શું હશે એવું તમે માનો છો? મોક્ષમાં કોઈ ઉપરી હોય ખરો? એની જોડે એક થઈ જવાનું એ મોક્ષ. કોની જોડે? એક તો ભગવાન જોડે. એમાં આપણે શું લાભ મળ્યો? કેમ? આપણે છીએ જ ક્યાં? આપણે તો એમનું એક અંશ છીએ, એનામાં ભળી જવાનું આપણે. કોના અંશ છો? ભગવાનના. ટુકડા ભગવાનનો તો અંશ હોતો હશે. કેમ નહીં? એના ટુકડા કરે? ટુકડા સમુદ્રમાંથી એક ટીપું લઈ લો તો સમુદ્રની જેમ અસર નહીં, એમ એ પ્રમાણે છીએ. ટુકડા થાય ખરા ને? ટુકડા નથી, અંશ છીએ. હા, અંશ એટલે ટીપું છે. આ હા, ભગવાન ટીપું છે ભગવાનનું. એવું નથી. હા, આ એવું છે અમારી દ્રષ્ટિએ. તમારે મુકદ્દે સમજવું છે અને હા, ખરેખર સમજવું છે સાયન્ટિફિક ભાષામાં, હા. સાયન્ટિફિક વૈજ્ઞાનિક ભાષામાં. ના, શ્રદ્ધાઓની અત્યાર સુધી જે દ્રષ્ટિએ તમે જે જાણ્યું છે હાજી. ને એ લૌકિક ભાષા જાણી છે. શું જાણ્યું છે? લૌકિક. અલૌકિક જાણ્યા કે છૂટકો નથી. બરાબર. આ લોકો જે કે છે એવું તમે કહો છો, પેલા વ્યાસજી કે છે તેવું તમે બોલો છો, બ્રાહ્મણો બોલે છે તેવું બોલો છો, ગોરાણીઓ બોલે છે તેવું બોલો છો, પછી છોડીઓ બોલે છે આવડી આવડી તેવું બોલો બરાબર. છો. પણ શાસ્ત્રો તો ખોટા હોઈ જ શકે નહીં. હે? શાસ્ત્રો. શું કહ્યું? શાસ્ત્રો તો ખોટા હોઈ શકે નહીં ને. વ્યાસે લખેલું છે. શાસ્ત્રો તો ખોટા હોઈ શકે જ નહીં ને. વ્યાસે લખ્યું. શાસ્ત્રો એ કોના લખેલા છે કે જે સાચા લખેલા છે ને, જે વેદાંત છે બરોબર છે. હમ. બીજા જે શાસ્ત્રો છે ને તે તો બધા સંપ્રદાય વાળા છે. તો આ વ્યાસનું આપણે હા, વ્યાસનું લખેલું જે શાસ્ત્ર શું કે છે? વ્યાસે લખ્યું એ કે અંશ તો તમે આ જે બીજા લખેલા છે હાજી. ને, એ બધા સંપ્રદાય છે. હા. આપણે આ 4 વેદ એટલા સાચા. બીજા સંપ્રદાય એટલે શું કે એક વાળો એક જાતનો એને આખું પોતાનો સિદ્ધાંત એક અમુક સ્થાપીને એને 4 વેદે ચોખ્ખું હાજી. લખ્યું કે ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. 4 વેદે ચોખ્ખું લખ્યું. શું લખ્યું? ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. તો ગીતા શું કે છે? ગીતા ગીતા એ ભગવાન નું ના કહેતી. કેમ? કોઈ જગ્યાએ ભગવાન એવું બોલ્યા જ નથી. ભગવાન બોલે જ નહીં રે એવું. આવી ગોળી વાત ભગવાન બોલે નહીં ને, આ લોકો બોલે. ભગવાન તો ગોળી વાત બોલશે તો લોકોને એમને ભગવાન વાત જ શું થશે? તમે સમજ પડે ને. એટલે આ ફોરીના સાયન્ટિસ્ટો બધા ભેગા થાય છે. પ્રકાશ છે અને જ્ઞાન પ્રકાશ છે, બે જતા પ્રકાશ. સમજ પડે ને. આ બુદ્ધિનો પ્રકાશ એટલે એક મીડિયમ થ્રુ નો પ્રકાશની. અહંકાર, ચિત્તબુદ્ધિ મન અહંકાર. આ સૂર્યનારાયણ નું અજવાળું અહીં પડે કે નહીં એમાં ફોટામાં? આ તો ભાદરના પટેલ દેખાય છે. આ દેખાય છે ને હાજી. એ ભાદરના પટેલ છે. મેં કેટલું સરસ પ્લીડ કર્યું હતું તે વખતે. ગાય પાછું ગાય ને ગાય. ગાય. હા, એટલે અમારે એ આ ટેપ રેકર્ડ છે. બરાબર. અને અંદર તો તમને દાદા ભગવાન હસતા હતા ને, તે આંખની મારફત જરાક એરિયા પડે. ક્યાંથી એરિયા પડે? આંખની મારફત. સમજ પડી ને. અને બીજો શરીરથી પ્રકાશ દેખાય સાધારણ. સમજ પડી ને. બાકી એ ભગવાન ભાઈ બેઠા છે. એ 3 લોકનો નાથ છે, 14 લોકનો ઉપરી. જો એ દાદા ભગવાન. આ તો ભાદરના પટેલ છે. ભાદર તમારા નજીક આવ્યું ને. હાજી. હા, હા, તમને સમજ પડી ને. તમને કેવું લાગે? સમજાય છે એવું? તમે એવું કરતા હતા ને, એ કરતા હું કરતા. આમાં ભૂલ ના કહેવાય. બીજું હું તમને કહું, મોક્ષ અને ભગવાન બે વિરોધાભાસ વસ્તુ છે. હાજી. મોક્ષ જો કદી ભગવાન લઈ જતા હોય આપણને, તો ભગવાનનો ઉપકાર ગણાય. એટલે આપણે એને ઉપરી માનવો પડે. ઉપકાર હોય તેને ઉપરી માનીએ કે ના માનીએ આપણે? એટલે પછી આપણે ત્યાં મોક્ષમાં લઈ ગયા પછી કહે છે અહીં બેસ આવે તો આપણે અહીં બેહાડે. પછી એનો ઓળખાણ આવે ત્યારે કહે છે અહીંથી ઉઠતું પેલી જગ્યા જા. તો મેળ તારો મોક્ષ ને શું કરો મારે? મોક્ષમાં મોક્ષ કોનું નામ કહેવાય? અંડર હેન્ડ નહીં, બોસ નહીં ને અંડર હેન્ડ નહીં. એનું નામ મોક્ષ. બોસ નહીં અને અંડર હેન્ડ નહીં. તમને બોસ નું ગમે છે? શું તમને બોસ ગમે છે? નોકરીનો સવાલ છે ત્યાં સુધી ગમે. તમને બોસ ગમે છે? એમ હું બેઠ બેઠે નહીં બોલે. કોઈ અંડર હેન્ડ નથી. બરાબર. એટલે મારે કોઈ બોસ એ નથી. તમારે તો અંડર હેન્ડ છે
અંડરહેન્ડ નો જ્યાં સુધી શોખ છે શોખ ત્યાં છે, સુધી ત્યાં બોસ બોસ રહેશે. રહેવાનો જ. અંડરહેન્ડ નો જ્યાં સુધી શોખ શોખ છે છે. તમને ત્યાં સુધી બોસ ત્યાં સુધી રહેવાનો. બોસ રહેશે. રહેવાનો જ. જો મારે કોઈને નોકર બનાવવો નથી, કોઈને ધક્કો ખવડાવવો નથી, મારે કશાની જરૂર નથી. સમજ પડી ને? The world is the puzzle itself. God has not puzzled this world at all. ભગવાને આ ગૂંચ્યું નથી નથી. આ કોયડો ભગવાન ઉભો કર્યો. નથી itself puzzle થયેલો છે. જો જીવને જાણે તે અજીવને જાણે, અજીવને જાણે તે જીવને જાણે. જો અને આપણે તો જ્ઞાન આપીએ ત્યારે પુણ્ય ને પાપ ને તો પુણ્યાચાર ને પાપાચાર ભ્રાંતિ છે ચોખ્ખું ઉગાડી દઈએ, બધા તત્વો ઉડાડી મેલીએ છીએ. જો આપણે તો એકલો જ અહીંયા આગળ સંવર ને નિર્જા બે જ રહે છે અને મોક્ષ થયા કરે છે. બંધ ને આશ્રવ બંધ તૂટી જાય છે, ઉડી જાય છે. પુણ્ય ને પાપ તો બધા ઉડી જાય છે. એટલે આપણે તો આ વિજ્ઞાન જ બહુ જુદી જાતનું છે. આ આત્માના ગુણો તે તો આપણે બધા દેખાડીએ છીએ બધા. આ આસ્તિક કાર્ય અમારી પાસે થોડી વાર સમજી લે તો પછી એમ કહેવાય. આવરણો તે આપણે દેખાડી દઈએ છીએ. અહીંયા આડું એવું ના ચાલે. સહેજ વિનયમાં ખામી આવે તો મોક્ષ ઉડી જાય. શું કહ્યું? સહેજ વિનયમાં ખામી આવે તો મોક્ષ ઉડી પરમ જાય. વિનય એટલે આંતરિક વિનય જોઈએ. કેવો? બહુ જબરજસ્ત જોઈએ. અને આપણને એમ લાગે હો તપેલું દૂધથી ભરાઈ ગયું હે, મુઆ નથી ઉભરાય, આ તો ઉભરાયેલું છે. શું છે? આમ તપેલું દૂધથી ભરાઈ ગયેલું લાગે, એવું લાગે. અને લાકડો કાઢી લે તારે ઠેકાણ બે નથી. લાકડો કાઢી લે આ બધા ઉભરાય આય કરતા તમે. ચિંતા બંધ થઈ ગઈ, બધું ઉભરો થઈ જાય, ઠંડક થઈ જાય. આવે નિર્વિકલ્પ થાય, નહીં તો વિકલ્પ. હું આ છું તે છું, બધું ગાયક છે, હનુમો છો ને કાકો છો ને કુવો થઈને આમ થઈને તેમ થઈને કલેક્ટર છું. શું કેટલી જાતના વિકલ્પો કરે? હું અમને પાડોશી થયું, એટલે હું પાઠમાં પાડોશી હતો છે. હું અમને ભાડુઆત થયું, હું અમને ઘર માલિક થયું. અરે જો કઈ જાતના વિકલ્પો? એ વિકલ્પો બાકી રાખ્યું છે કે હું નિર્વિકલ્પ, હું શોધતા